નીટ મામલામાં ધરપકડ કરાયેલા સ્કૂલ ટ્રસ્ટીના વકીલનો મોટો ખુલાસો. સુપ્રીમ કોર્ટમાં થયેલી સુનાવણીને ટાંકીને ખુલાસો કર્યો. નીટ મામલે ગોધરા અને અન્ય રાજ્યોના કેસ તદ્દન અલગ છે. ગોધરામાં ચોરી થતા પહેલા જ રોકી લેવાઈ છે. અન્ય રાજ્યોમાં ચોરી અને પેપર લીક થયું હોવાનું સ્પષ્ટ થયું છે. જે મુદ્દાને ટાંકીને કેસ ઊભો કરાયો તે મુદ્દો જ નથી તેવું વકીલે જણાવ્યું. અન્ય રાજ્યના ઉમેદવારોએ ગોધરા સેન્ટર પસંદ કર્યું હતું. ગોધરા સેન્ટર પસંદ કર્યું તે જ મુખ્ય મુદ્દો બનાવ્યો હતો. સેન્ટર પસંદગીમાં છેલ્લે એનટીએ જ ઉમેદવારના સેન્ટર નક્કી કરે છે. એનટીએ સેન્ટર નક્કી કરતું હોવાનું સુપ્રીમ કોર્ટની સુનાવણીમાં સ્પષ્ટ થયું છે. ગોધરા કેસમાં માત્ર ચોરીની કોશિશ થઈ હતી. વાલીઓને લાલચ આપી પૈસા લેતી દેતીની બાબત જ હકીકત છે તેવું વકીલે જણાવ્યું. સુધી ગોધરાને લેવા દેવા છે ત્યાં સુધી ગોધરાનો નીટનો કેસ અને બાકીની જગ્યાએ બિહાર વગેરેમાં જે નીટનો કેસ છે એ બેમાં ખૂબ જ અંતર છે. ગોધરાની અંદર પરીક્ષા થતાં પહેલાં જ ડિસ્ટ્રિક્ટ કલેક્ટરશ્રીના પ્રયત્નથી, ડીઓસીના પ્રયત્નથી અને પોલીસના પ્રયત્નથી જે તે વ્યક્તિ આ કેસની અંદર સંડોવાયેલા હતા એવા તુષાર ભટ્ટ પકડાઈ ગયા અને એને કારણે 2 વાગ્યાની પરીક્ષા પહેલાં 10 વાગે લગભગ આ લોકો પકડી જવાને કારણે જે એમને યોજના કરી હતી એ સફળ થઈ નહીં અને એને કારણે કોઈ ચોરી પણ નહીં થઈ અને પેપર લીકનો તો કોઈ આક્ષેપ જ નથી અને પેપર લીક તો છે જ નહીં એવું નામદાર સુપ્રીમ કોર્ટના જજ શ્રી ચંદ્રચૂડ સાહેબે જે કોમેન્ટ કરી એના આધારે ફલિત થયું છે.